શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપનો પ્રકાર શૃંગારનો આપને અહીંયા દર્શન કરવામાં આવશે. પિછોડાના વસ્ત્ર પ્રભુને ધર્યા છે. એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો હતો હમણાં કે ભાઈ જ્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરીએ, વિદેશ જઈએ, ત્યારે રાતમાં ઠાકોરજીના જાપીજી બિરાજતા હોય એટલે સિક્યુરિટીમાંથી પાસ થવું પડે. એ વખતે જાપીજીને પણ કમ્પલસરી એક્સરેમાં પધરાવવા પડે, તો શું કરવું જોઈએ? હું મારા અનુભવની વાત કહું છું, બાકી દરેકના અનુભવ જુદા પણ હોઈ શકે. કેમ કે ઇન્ટરનેશનલ લો પ્રમાણે જેટલો પણ સામાન તમારા હાથમાં હોય અથવા આપણે બધાએ એક્સરેમાંથી પસાર થવું જ પડે છે. એ વખતે જે ત્યાં ઓફિસર હોય એની સાથે આપણે બહુ ધડ ના કરવી જોઈએ. જાપીજીને તમે સીધે સીધા પધરાવી દો એક્સરેમાંથી, એ લોકો એક્સરેમાં જોઈ લે અને જારી બનતા કે ધાતુની વસ્તુ હોય અથવા તો સ્વરૂપ હોય તો એ લોકોને શંકા પણ જાય. એને આપણે પ્રેમથી સમજાવીએ એમની ભાષામાં કે ભાઈ અમારી સેવા છે, અમારી પૂજાનો સામાન છે, તો એ લોકો ખાલી એક સ્ટિકમાં ટીશ્યુ પેપર રાખી બહારથી ફેરવી અને કમ્પ્યુટરમાં મૂકીને ચેક કરી લેતા હોય છે. એ લોકો વધારે સતાવતા નથી. પણ જો આપણે વધારે ધડ કરવા જઈએ કે તમે અડશો નહીં અને આમ નહીં તેમ, તો એ લોકોને ડાઉટ જાય. અને મારી સામે એક બેન સાથે એવી ઘટના ઘટેલી કે બેન કે હું તને નહીં અડવા દઉં, હું તને નહીં ખોલવા દઉં, આમ તેમ. તો પેલો કે તમને જવા જ નહીં મળે. અને પછી એક્સરેમાંથી બધું પ્રોસેસ કર્યા પછી ડાઉટ ગયો કે તમે કેમ વારે ઘડીએ ના પાડો છો? અને આ મેટલનું શું છે? તો ઠાકોરજીને લઈને કેમિકલ પ્રોસેસમાં પાછું પધરાવ્યા અને હજી નાથમાં ઠાકોરજી આવ્યા જ નહીં. તો કેટલો બધો પરિશ્રમ થાય. સત્તા સામે ક્યારે પણ આપણું ડાપણ ના ચાલે. હવે જો ભૂલે ચૂકે કોઈ પણ વ્યક્તિ જાપીજી ખોલીને સ્પર્શ બી કરે તો તમે એને રોકી ન શકો ઇન્ટરનેશનલ લો પ્રમાણે. તો જ્યાં આપણે જઈએ ત્યાં જઈ સ્વરૂપ હોય તો પંચામૃત સ્નાન કરાવી લેવા, અને ચિત્ર સ્વરૂપ હોય તો અંગવસ્ત્ર કરાવી, અને જે પણ ઉપચાર થાય અભ્યંગ કે પંચામૃત એ વેણુજી પર થાય તો વેણુજીને પંચામૃત કરાવી લે, જેનાથી શુદ્ધિકરણ થઈ જાય. તો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગમાં આ વસ્તુનું વૈષ્ણવે ખાસ ધ્યાન અને કાળજી રાખવા જોઈએ. બને ત્યાં સુધી તમે ખૂબ સારી રીતે હળવાશથી એમની સાથે વાત કરો તો એ લોકો બહુ કોઓપરેટિવ હોય છે બધા. એ જરાય તમને સતાવશે નહીં. જેમનું ચેકિંગ કરવું એ કરી લેશે. પણ જો આપણે વધારે પડતું ના પાડીએ કે ડાપણ કરવા જઈએ તો બધી જ પ્રોસેસિંગ એ લોકો કરે, જાપીજી ખોલે, અડે, બધું ખોલીને કંઈક વસ્તુ ચેક કરે. તો એવું ના કરવું, જેનાથી પ્રભુને પરિશ્રમ ના થાય. એટલે છતાં બી ઘણીવાર આરબ કન્ટ્રીઝમાં તો બધું ખોલીને ચેક કરતા જ હોય છે. તો ઘરે જઈને સ્પર્શ થાય તો વસ્ત્ર બધા કોરા બદલી, જારીના નેવડા બદલી, પાત્રો ખાસા કરીને ઠાકોરજીને પંચામૃત સ્નાન અવશ્ય કરાવી લેવું. આ કાળજી વૈષ્ણવે રાખવી. હવે શ્રી ગોવર્ધનનાથજીના સેવાનો પ્રકાર આપણે જોઈએ છીએ. પ્રશ્ન પૂછ્યો છે કે સફેદ મોતીના માળાજી ધરાવાય કે વસ્ત્ર અનુસાર કલરફુલ માળાજી ધરાવાય? ઉષ્ણકાળમાં લગભગ સફેદ મોતીના માળાજી જ આવે છે. પણ મેં કહ્યું તેમ અન્ય ઋતુમાં જેવા પ્રકારની જોડીઓ હોય એવા મણી, માણેકના આભરણ હોય તો લાલ મણી, પન્નાની જોડી હોય તો લીલા મણી, હીરાની હોય તો સફેદ મોતી, એ રીતે અલગ અલગ વિવિધ રંગના માળાજી ધરાવી શકાય. બીજું, ઉષ્ણકાળમાં ચંદન ઠાકોરજીને શ્રીઅંગમાં દરરોજ ધરાવાય કે નહીં? તો અક્ષય તૃતીયાના દિવસે ઠાકોરજીને ચંદનની ગોળી કરી, એક હૃદયમાં, બે શ્રીયસ્તમાં અને બે ચરણ કમલમાં. હવે ચત્રભુજ સ્વરૂપ હોય તો ચારે શ્રીયસ્તમાં, હૃદયમાં અને ચરણ કમલમાં 7 ગોળી આવે. બાકી દરરોજ ઠાકોરજીની બાજુમાં બરણીમાં ચંદન આવે. દરરોજ શ્રીઅંગ પર લેપન ન થાય. જ્યારે રોહિણી નક્ષત્ર હોય, એકદમ ગરમી તડકો તપતો હોય, રોહિણી નક્ષત્રમાં ચંદન વાઘાનો મનોરથ થઈ શકે. અને ઠાકોરજીને રોહિણી નક્ષત્રમાં શીતલ સ્નાન થાય સાયંકાલે. ઠંડા શીતલ જલમાં ગુલાબ જલ અને યમુના જલ પધરાવી અને ઠંડા જલથી શીતલ જલથી ઠાકોરજીને સ્નાન થાય. દરેક સ્વરૂપને, લાલન કે ઠાડુ સ્વરૂપ બધાને શિંગારવડા થઈને. અને એ વખતે છઠ્ઠું આખ્યાન, વલ્ભાખ્યાનમાંનું છઠ્ઠું આખ્યાન ગાવાની પ્રણાલિકા છે. એટલે ત્યારે મલમલના વસ્ત્ર હોય એ ચંદનમાં ડૂબાવી એને સુકાવી દેવાય અને પછી ચંદન વાઘામાં એ વસ્ત્ર ધરી ને ત્યારે ચંદનની ગોળી શ્રીઅંગ પર સમર્પિત થાય. બાકી નિત્યમાં શ્રીઅંગ પર ચંદન સમર્પિત ન થાય. નિત્ય
રાજભોગથી લઈ અને શેન સુધી ઠાકોરજીની સન્મુખમાં બરણીમાં ચંદન આવે. ફરીથી પ્રશ્ન પૂછ્યો, મેં એનો આન્સર આપી દીધો છે કે લાલનની સિવાય તો નેત્ર ધરાવાય કે નહીં. તમે 3-4 વખત આ વાત કહી કે લાલનના સ્વરૂપને અંજનના નેત્ર પણ આવે અને કટાક્ષ નેત્ર પણ ધરાવી શકાય, અને કેવલ અભ્યંગના સમયે નેત્ર વડા થાય, બાકી નિત્ય નેત્ર ધરેલા જ રહે, વડા ના થાય. કોઈ વૈષ્ણવે પૂછ્યું છે ઠાડુ સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થાય, તો કોઈ વલ્લભકુલ આચાર્યને ત્યાં ગ્વાલ મંડળીમાં બિરાજતો હોય, તમે વિનંતી કરો અને પધરાવી દેતો, અથવા તો ઘણા કારીગરો એવા છે નાથદ્વારા, જયપુર, જોધપુર, કાંદિવલીમાં પણ છે, તો પાષાણના, ધાતુના કે કાષ્ટના સ્વરૂપ સિદ્ધ થઈ શકે છે આપણને જેવા જે સ્વરૂપમાં આસક્તિ હોય એવા, અને પછી એ સ્વરૂપનું પુષ્ટિકરણ ગુરુગ્રહે જઈને આપણે કરાવી શકીએ. કોઈ આચાર્ય બાલકની ત્યાં ગ્વાલમંડળીમાં બિરાજતો હોય ને કૃપા કરીને પધરાવી આપે તો વિનંતી કરીને પધરાવી શકો, અથવા કારીગર પાસે સ્વરૂપ સિદ્ધ કરાવી શકાય આપણી આસક્તિનું જે સ્વરૂપ છે, અને એને તમે પુષ્ટાવી શકો છો. કોઈ વૈષ્ણવે પ્રશ્ન કર્યો છે કે મદન મોહનજીના સ્વરૂપના શૃંગારનો ક્રમ કેવી રીતે થાય, તો જો આજે સમય રહેશે તો કદાચ દર્શન કરાવશું, નહીં તો પ્રકાર આ જ છે બધો વસ્ત્રનો ને બધો. મેં કહ્યું તેમ શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી મદન મોહનજી, શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપના પ્રમાણે એ વસ્ત્ર અને આભૂષણો અમને ધરાવવા જોઈએ. શ્રી ગોવર્ધનનાથજીના મધ્યના પિછોડા પર ટીપારના શૃંગારના આપણે દર્શન થાય છે. ગોળ પાગ તૈયાર પટ્ટીની સેવેલી પણ ધરાય, અને આ પટ્ટી પર આ રીતે આંગળી પર ગોળ આંટી લઈને પણ ગોળ પાક સિદ્ધ કરી શકાય ત્યારે ને ત્યારે. પીઠકમાં અવકાશ છે તો આ રીતે પાછળથી આંટી લઈને પાક ધરી શકાય, અને પીઠકમાં જો અવકાશ ના હોય તો બંને બાજુ લગાવવાની ગોળીથી પણ પાકના પેશ ધરી શકાય. ઠાડા સ્વરૂપને હંમેશા કટાક્ષ નેત્ર આવે. અમારો અનુભવ છે, ઘણી જગ્યાએ વૈષ્ણવ મુખિયાજીને કહેતા હોય નેત્રના દર્શન નથી થતા અમને. આપણાના દર્શન માટે નેત્ર નથી, ભક્તોનું સ્થાન ઠાકોરજીના ચરણારવિંદ છે, અને જે ભક્ત ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય કરીને રહેશે એ ચરણના આશ્રયમાં રહેલા ભક્તો પર ઠાકોરજી કૃપા કટાક્ષ દ્રષ્ટિ દ્વારા અનુગ્રહની વૃષ્ટિ કરે છે. એટલે પ્રભુના નેત્રના દર્શન આપણને ન થાય, પણ એ હંમેશા ચરણારવિંદ તરફ ઢળતા કટાક્ષ નેત્ર પ્રભુ ધારણ કરે. એટલે આપણને પ્રભુના નેત્ર દેખાય એવો દુરાગ્રહ નહીં રાખવો કોઈ દિવસ. ઘણી જગ્યાએ વૈષ્ણવ દુરાગ્રહ કરે, ઘણી જગ્યાએ ટ્રસ્ટીઓ પાછા મુખિયાજીને કહે
નેત્ર ઊંચા કરો, થોડા અમને દર્શન નથી થતા. એવો પરિશ્રમ આપણને અધિકાર નથી કે પ્રભુને એવો પરિશ્રમ આપણે દઈએ. ટીપારા પછી શીશફૂલ ડાબી કલગી સાથેનું પ્રભુએ ધર્યું. વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો છે કે ઠાકોરજીને શયનમાં અનોસર સમયમાં સૈયાજીમાં જે બંટાજી આવે પાછા મંગળભોગમાં ધરાય કે નહીં? તો ના ધરી શકાય. કેમ કે શયનમાં અનુસર થાય પછી રાત્રે રમણમાં ઠાકોરજી પરિશ્રમ ભોગમાં એ બંટાજીની સામગ્રી અરોગે એ પ્રસાદી થાય. એટલે મંગળ ભોગમાં ફરીથી ના ધરી શકાય. એ સામગ્રી બધો પ્રસાદીમાં જાય. બીજો એક પ્રકાર કહું તમને કે ઘણા વૈષ્ણવને ત્યાં જોયું છે અને સાંભળ્યું છે કે ઠાકોરજીને પ્રસાદી ભોગ ધરો. બહુ ખોટો શબ્દ છે. ઠાકોરજીને ધરતા પેલા સામગ્રી કહેવાય. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. પ્રભુ અરોગે પછી એ પ્રસાદ થાય. પ્રસાદના બે અર્થ થાય. પ્રસાદ એટલે કૃપા અને પ્રસાદ એટલે પ્રસન્નતા. જેમાં પ્રભુની અતિશય કૃપા હોય એ મહાપ્રસાદ, અને એટલે જ પ્રસાદ કોઈ હાથમાં આપે તો પ્રસન્નતા થાય છે. તમે પહેલાથી કહી દો કે પ્રભુને પ્રસાદી ધરો. આપણે પ્રભુનો મહાપ્રસાદ લઈએ, ઠાકોરજી કોની પ્રસાદી અરોગે? અને પહેલાથી પ્રસાદી કહી દો તો વાણીથી ઉચ્છિષ્ટ થઈ ગયું, મુખરતા દોષ છે. અને એ માનસિક રૂપે ઉચ્છિષ્ટ પણ ઠાકોરજી ન અરોગે ક્યારે પણ. એમાં વાણીનો દોષ થઈ ગયો. એટલે વૈષ્ણવ આ વિવેક રાખો કે ઠાકોરજીના ધરતા પહેલા સામગ્રી શબ્દ જ કેવું, પ્રભુના ધર્યા પછી પ્રસાદ થાય. મર્યાદા માર્ગમાં લોકોને ના ખબર હોય ગમે તે બોલે, પણ વૈષ્ણવોએ આ નાના મોટા પ્રોટોકોલ ખાસ બધા ધ્યાનમાં રાખવા જોઈએ. કોઈ વૈષ્ણવનો પ્રશ્ન છે કે આચમનનું જલ આપણાથી લેવાય કે નહીં? તો અમુક ઘરમાં લેવાની પ્રણાલિકા છે, અમુક ઘરમાં નથી. તમારે ત્યાં છે કે ઠાકોરજીના જારીજીનું જલ જે પ્રસાદી હાંડામાં આવે, આચમનનું અને સ્નાનનું જલ એની સાથે જ મેળવી દેવાય કે જેનાથી પછી આપણે એને લઈ શકીએ. એમાં કોઈ દોષ નથી. જે ઠાકોરજીના જારીજી વડા કરીને હાંડામાં ઠેલાવો, એ જ હાંડામાં આચમનનું જલ અને સ્નાનનું પધરાવી દેવાય. એ સાથે ભેગા થાય એટલે પછી પ્રસાદી જલ આપણે લઈ શકીએ. અમુક ઘરમાં આચમનનું જલ લેવાની પ્રણાલિકા નથી, અમુક ઘરમાં છે. આ શ્રી ગોરધનનાથજીના સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. ઉષ્ટકાલીન પિછોરા પર ટીપારાના શિંગાર પ્રભુએ ધર્યા છે. આ બધો ક્રમ દર્શન કરાવ્યા પછી જાપેજીને તૈયારી કેવી રીતે કરવી એ ખાસ તમે સ્ક્રીન પર નિહાળી શકશો કે કઈ રીતે ગાદી તકિયા જાપેજીમાં બિછાવાય, જારી બંટા કઈ રીતે આવે મસ્તકની બાજુમાં. જે તરફ જારી બંટાનું ખાનું હોય એ તરફ ઠાકોરજીનું મસ્તક રહે. અને ઉપરના તરફ પણ રહી શકે મસ્તક. અને સરખી રીતે બતાવો ગાદી તકિયાનો ક્રમ. પહેલા ચરણારવિંદ અને શ્રીયસની નીચે જો આ રીતે ઠાકોરજીના સુખરૂપ તકિયા પધરાવાય. અને શૈયાની ગાદી ઉપર પણ સફેદ ચાદર હોવી જોઈએ. અને આ રીતે પૂરી ચાદર, ઉષ્ણકાલમાં મલમલી ચાદર, શીતકાલ હોય તો એના પર રજાઈ પણ ઠાકોરજી ધરે. અને બાજુમાં જે ખાના છે એમાં
તમે જે તમારે ત્યાં પ્રકાર હોય, દૂધઘર કે મિશ્રી, બંટાજીમાં અને જારીજીમાં, જાપીજીમાં મિશ્રીનો આગ્રહ રાખો, જેનાથી હલનચલન થાય તો જળ ઢોળાય ને પ્રભુને પરિશ્રમ ના થાય. ઘણા વૈષ્ણવો જારીજીની વિશેષ આજ્ઞા માગવા આવે છે, તો એમાં વિશેષ આજ્ઞા લેવાની જરૂર નથી. સેવાના ક્રમ સાથે જારીજી વણાયેલા જ છે. તમે મિશ્રી ભોગ ધરો, દૂધઘર ધરો, વંશકડી સકડી, પણ જારીજી તો ભગવત સેવામાં અનિવાર્ય છે, કેમ સાક્ષાત શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. અને પ્રભુની પ્રત્યેક લીલામાં એ લીલાના સાક્ષીને સહાયકરૂપ યમુનાજી છે. એટલે ઠાકોરજી જારીજી વગર ક્યારેય ના બિરાજે. એની વિશેષ જુદી આજ્ઞા લેવાની આવશ્યકતા નથી. સેવાની સાથે જ જારીજીનો ક્રમ વડાયેલો છે. આ રીતે જાપેજી સિદ્ધ કરી ને પછી રેશમી વસ્ત્રથી સરખી રીતે જાપેજી બાંધવા જોઈએ. કેમ કે પ્રવાસમાં રેશમી વસ્ત્ર હોય તો રેશમી છુવાતું નથી, તો કોઈ પણ પ્રકારનો સ્પર્શ રહે. બીજું, જાપેજીમાં હંમેશા જે ગાદી તકિયાની ચાદરો આવે મલમલી, એ કોરા વસ્ત્ર રાખવા જોઈએ, કેમ કે ધોયેલા વસ્ત્ર છોવાઈ જાય. જાપેજીમાં બને ત્યાં સુધી કોરા વસ્ત્રનો જ આગ્રહ રાખો, જેનાથી સ્પર્શ ન થાય. ને સંપૂર્ણ જાપેજી રેશમી વસ્ત્રથી આ રીતે બાંધી અને હાથમાં પધરાવી શકો, અથવા આજકાલ પેલા ગળામાં પહેરવાની પદ્ધતિ છે. યાત્રામાં બંને હાથ તમારા ખુલ્લા રહે તો એ રીતે પણ જાપેજી તમે પધરાવી શકો પ્રવાસમાં. તો આ રીતે આજના સત્રને આપણે વિરામ આપીએ. બીજા એક બે પ્રશ્નો વૈષ્ણવે પૂછ્યા છે. સવારે સેવાક્રમ કોઈ વૈષ્ણવની ત્યાં હોય અને બપોરે અનોસર થઈ જાય અને સાંજે જે લોકો સમર્પિત લેતા હોય, સાંજે ઘરમાં પાછી સામગ્રી સિદ્ધ થઈ હોય, તો જ્યાં ઠાકોરજી બિરાજે છે પ્રભુનો ગૌલોક ધામ છે, અક્ષરધામનું સ્વરૂપ છે, ગૌલોક ધામનું સ્વરૂપ છે. તો એક સમય સેવાનો ક્રમ હોય અને સાંજે પણ સમર્પિત લેવો તો ઠાકોરજીના મંદિરની આગળ તમે ભોગ ધરી શકો, તો જેનાથી અસમર્પિતનો દોષ ન રહે. વૈષ્ણવને ત્યાં શંખોદકનો ક્રમ નથી. પૂછ્યું છે કે શંખોદક, વૈષ્ણવને ત્યાં શંખોદકનો ક્રમ નથી, એ નંદાલયનો ક્રમ છે. બીજું, એક સમયની સેવા હોય અને ઘણીવાર સવારે ભદ્રા હોય તો પવિત્રા કે રાખી સાયંકાલે ધરવાના હોય અને જવારા તો સાંજે ભોગમાં ધરે ઠાકોરજી. તેવા સમયે વૈષ્ણવોએ બપોરે ઠાકોરજીને અનોસરમાં પધરાવવા જોઈએ અને પછી સાંજે એ પવિત્રા રાખી કે જવારા ધરવાનો ક્રમ વૈષ્ણવોએ પહોંચવો જોઈએ. આ ઉત્તમ પ્રકાર છે. નહીં તો તમે બીજે દિવસે કરી શકો છો, પણ જવારાનો સમય જ સાંજે ભોગ આરતીનો છે. એટલે ઉત્તમ પ્રકાર એ છે કે પવિત્ર એકાદશીના જો સવારે ભદ્રા હોય અને સાંજે પવિત્રા કે રાખીનો ક્રમ હોય તો બપોરે ઠાકોરજીને અનોસરમાં પધરાવી અને સાંજે એ ક્રમ તમારે પહોંચવો જોઈએ બધો. એ ઉત્તમ પ્રકાર છે. શયનમાં બંટા ભોગ ધર્યા હોય તો કઈ કાની દેવી જોઈએ? તો કાનીનો એક જ પ્રકાર છે આપણે ત્યાં. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, ગુરુદેવ 84-252 વૈષ્ણવ, એમની જ કાની દરેક સમયમાં ઠાકોરજીને અપાય છે. અને આ સાથે આપણે હવે શિબિરનો વિરામ પણ કરીએ છીએ. 7 દિવસના સમગ્ર પુષ્ટિ મહોત્સવનો વિરામ થવા જઈ રહ્યો છે. અમારા વલ્લભ પુષ્ટિ પરિવારના મનોરથ સ્વરૂપે ભગવત કૃપાથી 3 દિવસીય ગાય સે ગોપાલ તક સુરભી કામધેનુ યજ્ઞ, ગૌ માતાનું ભોજન, ઠાકોરજીના વિવિધ મનોરથોને 2 દિવસની આ સેવા શિબિર પણ સુંદર રીતે સંપન્ન થઈ. જે વૈષ્ણવોએ પ્રત્યક્ષ બેસીને નિહાળ્યું અને જેમણે ઓનલાઈન આ સેવાક્રમનું દર્શન કર્યું, બસ મારો એ જ આગ્રહ છે કે આપ સૌના હૃદયમાં સંપૂર્ણ ક્રમ ઉતરે. ઠાકોરજી પ્રત્યે આપનો સ્નેહ, આપની દ્રઢતા, ભાવના વિશેષ દ્રઢ થાય અને આપના ઘરમાં ખૂબ સ્નેહથી આપ ઠાકોરજીને લાડ લડાવો અને પુષ્ટિના એ પરમ ફલને સિદ્ધ કરો. આપના પ્રભુ સદાય પ્રસન્નતામાં બિરાજે. આપ દરેક વૈષ્ણવને કૃપા કરીને પ્રભુ અનુભવ જતાવતા રહે.